પાટણના રાધનપુરમાં આરએનબી વિભાગના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। વોર્ડ 7ના બની રહેલા નવા રોડની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે। પાણી ભરેલું હોવા છતાં પણ નવા રોડની કામગીરી કરવામાં આવી રહી છે। મશાલી રોડ પર પાણી ભરાયેલું હોવા છતાં કામગીરી ચાલે છે। 7 કરોડના ખર્ચે 1.5 કિલોમીટરનો આ નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। 7 થી વધુ ગામડાને જોડતા માર્ગમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। સંવાદદાતા અખ્તર અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। અખ્તર, જે પ્રકારે અહીંયા બેદરકારી સામે આવી છે, પાણી ભરાયેલું હોવા છતાં પણ કરોડો રૂપિયાના ખર્ચે રોડની કામગીરી કરવામાં આવી રહી છે, અપડેટ શું? ચોક્કસથી રાધનપુરમાં આરએનબી વિભાગના કોન્ટ્રાક્ટરની ઘણી બેદરકારી સામે આવી છે। એટલે કે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। જે પાણી જે છે, જે ડીઝલમાં પાણી જે ભરેલા છે ને, ત્યાં જ જે છે આરસીસીનો જે રોડ છે બનાવવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે વોર્ડ નંબર 7 મસાઈ રોડ છે, તે ત્યાંના ધારાસભ્ય લવિંગી ઠાકોર છે કે એ રોડ ત્યાં જ પર છે કે કોઈ પણ કહી શકે કે આરએનબી છે તેનું કહી શકાય ગંભીર બેદરકારી કહી શકાય, બુદ્ધિનું પ્રદર્શન કહી શકાય। 7 કરોડના ખર્ચે 1.5 કિલોમીટરનો આ નવી રોડ બની ગયો છે। 15 થી વધુ સોસાયટી આ રોડ પર આવેલી છે। 7 થી વધુ ગામડાઓ છે આ રોડને જોડતો માર્ગ છે, પરંતુ કહી શકાય કે જે કઈ જાતના કોન્ટ્રાક્ટ છે તેમનું મગજ ચાલ્યું શકે નહીં, કારણ કે જે પાણી હોય છે તે પાણી આટલા પ્રમાણમાં પાણી મળ્યું હોય તો પાણી ત્યાંથી નીકળી જતો હોય છે, પરંતુ છતાં પણ જે આ એન્જિનિયર હોય કે કોન્ટ્રાક્ટર હોય તેને કઈ રીતનું બુદ્ધિનું લોકોના અંદર ચર્ચાનો વિષય બન્યો છે। પરંતુ હવે જે અધિકારી છે તેના પર કઈ રીતે પગલાં લે છે તો જોવાનું છે। આભાર અખ્તર, વિગતો બદલ।